કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર દૂધ ભરેલો આઈસર ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડ્રાઈવરનું મોત. તારીખ 23 જૂન 2026ના રોજ વહેલી સવારે 3:45 વાગે કરજણ નજીક દેથાણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 હાઈવે પર મહારાષ્ટ્રથી વડોદરા તરફ દૂધ લઈને જતો આઈસર ટેમ્પો MH17BD 2034 આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવર અને કંડક્ટર કેબિનમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હાઇડ્રોલિક સાધનોની મદદથી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા, જેમાં ડ્રાઈવરને 108ની ટીમે સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કંડક્ટરનો જીવ બચાવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.